આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। રાજ્ય સહિત સમગ્ર દેશના શિવભક્તો શિવરાત્રીની ઉજવણી કરવા માટે નાગેશ્વર પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે આજના દિવસે નાગેશ્વર મંદિરમાં મહાઆરતી, 4 પ્રહરની પૂજા સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે। આજે સવારે 5 વાગ્યાથી ભગવાન શિવની આરતી કરવામાં આવી હતી અને પછી સવારે 5 થી 8 વાગ્યા સુધી શૃંગાર દર્શનનું આયોજન થયું હતું। ઉપરાંત રાત્રિના 12 કલાકે નાગેશ્વરમાં ભગવાન શિવની વિશેષ આરતી પણ કરવામાં આવશે। મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને હવે બહુ સારી વ્યવસ્થા પણ છે અહીંયા અત્યારે અને બધું સારી રીતે દર્શન કરવામાં આવે છે। તો બધાએ ભક્તોએ આજે શિવરાત્રીના પર્વ निमित्ते बधाए दर्शन करवा જોઈએ। महादेव सिंह जी के धाम में बहुत बढ़िया लग रहा है, मजा आ रहा है। और क्या आज भगवान से मांगोगे? वो तो उसको बताया नहीं जाता है, वो तो अपनी ही इच्छा होती है। અરે બહુ પાવન ધરતી છે આ નાગેશ્વર ને એમાં દ્વારકાધીશના સ્થાનમાં એમ અને જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું ગૌરવ। આજે શું પ્રાર્થના કરતો હતો? અરે ભગવાનને કહું તો છું કે અત્યારના દિયે છે એના કરતા વધારે છે આ ગુજરાતને દિયે, આખા જગતને દિયે। हरियाणा से आए हैं ज्योतिर्लिंग बाबा के दर्शन करने के लिए। स्वामी यहाँ पे नागेश्वर जी का जो दर्शन करने के लिए आए हैं। यहाँ पे फर्स्ट टाइम आए हैं, पूरा फैमिली हमारे साथ बहुत एंजॉय कर रहे हैं यहाँ पे जो है। મહાશિવરાત્રીનો પાવન પર્વ અને દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે વહેલી સવારથી જ ભક્તો નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં દ્વારકામાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગના આ દ્રશ્યો છે કે જ્યાં આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવ ભક્તો છે તે લાંબી કતારોમાં ભગવાન શિવના દર્શન કરી અને સુખ શાંતિની જે અનુભૂતિ કરવા માટે અહીં આવી પહોંચ્યા છે। દેશ અને વિદેશથી શિવ ભક્તો શિવાલયોમાં આવી પહોંચ્યા છે। વહેલી સવારથી જ હર હર મહાદેવ, ભોલે ભંડારી અને શિવ શિવના નાદ સાથે વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું છે। સમગ્ર વાતાવરણ શિવમય જાણે બની ગયું છે। આજે મહાશિવરાત્રીનો આ પર્વ કે જ્યાં દેશભરના શિવાલયોમાં શિવ શિવના નાદ સાથે શિવ ભક્તો છે તે દેવાધિદેવ મહાદેવને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે। અશોક માણેક, વીટીવી ન્યૂઝ, નાગેશ્વર। તો મહાશિવરાત્રી નિમિત્તે અમદાવાદના તમામ શિવ મંદિરમાં ખાસ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા અષ્ટમંગળ મહાદેવના મંદિરે 150 લીટર દૂધની ઠંડાઈ બનાવીને ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી રહી છે। આ મંદિરે આજે સાંજે મહાપ્રસાદ માટે 100 કિલો ફરાળી ખીચડી પણ તૈયાર કરવામાં આવશે। આજના દિવસની એ મહિમા સમજાવતા પૂજારીએ કહ્યું કે આજે વિશેષ પૂજાનો દિવસ છે। ભોળાનાથ માટે તમામ સરખા અને સમાન છે। તે દાનવ અને ભગવાન બંનેને વરદાન આપનારા, દેવોને પણ વરદાન આપનારા છે। અને આ મંદિરમાં ખાસ તો 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, જેથી એક સમય તમામ જ્યોતિર્લિંગના દર્શન થાય માટે પણ ભારે સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે। આજના દિવસે આ મંદિરે 1 લાખથી વધુ ભાવિકો દર્શન કરીને આશીર્વાદ લેશે। અહીંયા 3 વર્ષ જેવું હું અહીંયા રહ્યો અને જેટલા 3 વર્ષ રહ્યો હું ડેલી અહીંયા મંદિર આવતો અને શિવરાત્રી પ્રત્યે આ મંદિરની અંદર બહુ જ બધી મારી આસ્થાઓ જોડાયેલી, બહુ જ બધી। એટલે હું 24 કલાક આ મંદિરની અંદર સેવા આપીએ, ઠંડાઈ બનાવીએ, શિવજીને શણગારીએ, શિવજીની સારી આરતી કરીએ, શિવજીનો મહાકાલ રૂપ બનાવીએ, બધી જ રીતે સારી રીતે કરીએ અને બધા જ ભક્તોને દર્શનનો લાભ આપીએ બધી જ રીતે દર વર્ષે। જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી હું અહીંયા હર શિવરાત્રી આ મંદિરમાં હું સેવા આપવા આવીશ। આજે મહાશિવરાત્રી, આમ તો શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ વર્ષમાં એકવાર મહાશિવરાત્રી આવે છે અને એ મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળેનાથનું પર્વ છે। દેવાધિદેવ મહાદેવ 33 કોટી દેવી દેવતાઓમાં બધાને આપણે દેવતાઓ કહીએ છીએ, પણ ભગવાન શિવને મહાદેવ કહીએ છીએ કારણ કે ભગવાન ભોલેનાથ એ મહાન છે। એમની મહાનતા એટલી છે કે એમનામાં કોઈ ભેદભાવ નથી, દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, દરેકને વરદાન આપનારા અને દરેકનું કલ્યાણ કરનારા દેવ એક જ છે, એ છે મહાદેવ। અને આજે શિવની રાત્રિ, શિવનું નામ જ છે કલ્યાણ, શિવનો અર્થ થાય છે કલ્યાણ, એટલે દરેક જીવ માત્રનું કલ્યાણ કરનારા દેવ છે।
રાત્રિ યાને આજની રાત્રિની અંદર બહુ જ મહત્વની વાત એ છે કે પૃથ્વીની નજીક બહુ જ પોઝિટિવ ઓરાઓ આજે હોય છે. મંદિરમાં ભક્તોનો પ્રવાહ ફૂલ છે, કોઈ ગણતરી જ ના થાય એમ. તમે જોવો છો એ વગેરે ચાલુ દિવસે પણ એ દિવસે આ તો આખો રાતના આખી રાત ચાલુ રહેવાનું. અમને રાતે 4 પહોરની પૂજા થશે સવાર સુધી. ગણતરીની વાત કરીએ તો કેટલા ભક્તો એપ્રોક્સલી આવતા હશે સરેરાશ? આજના પૂરતે તો ઓછા ઓછા નહીં તો લાખ પબ્લિક ઉપર આવતી છે. તો મહાશિવરાત્રીના પાવન પર્વે ગુજરાત સહિત દેશભરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે શિવરાત્રીના પર્વે અમદાવાદમાં આવેલા મહાકાલ મંદિરમાં પણ સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના સરદારનગરના આંબાવાડીમાં આવેલા મહાકાલ મંદિરમાં શિવજીની ભવ્ય પૂજા કરવામાં આવી. મહાકાલ મંદિર ઉજ્જૈનમાં જે રીતે શણગાર થાય છે તેવો જ શણગાર આ મહાકાલ મંદિરમાં પણ થાય છે. તેમજ મહાકાલ મંદિરમાં મહાકાલ મહારાજની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ છે. બસમાં આરતી અને પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા. आज संध्या काल में भगवान का पुनः भांग से विशेष श्रृंगार किया जाएगा और संध्या काल में 7 बजे संध्या आरती की जाएगी. उसके पश्चात रात्रि में 10 बजे से 4 प्रहर का पूजन प्रारंभ होगा, जिसमें भगवान महाकाल का 151 लीटर से पंचामृत अभिषेक किया जाएगा और 401 लीटर विविध प्रकार के फलों के रस से महाअभिषेक किया जाएगा. इस तरह से उस महाअभिषेक के पश्चात भगवान महाकाल को सर्वांचल फूलों का सेहरा चढ़ाया जाएगा. મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે અમદાવાદના શિવાલયોમાં પણ શિવમય માહોલ બન્યો છે. અમદાવાદના નરોડામાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીના પર્વે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મહાદેવના દર્શન કરી ધન્ય થયા હતા. અહીં વહેલી સવારથી જ ભક્તોની કતારો લાગી હતી. આજે જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો મહા અવસર છે. મેળાના 5મા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે શિવને પ્રિય એવી ભાંગ ચડાવાઈ હતી. વાન અખાડાએ ભાંગ બનાવી વિતરણ કર્યું હતું. દૂધ, વરિયાળી, કાજુ બદામ મિશ્રિત ભાંગની શ્રદ્ધાળુઓએ પ્રસાદી લીધી હતી. જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ બીજી ઉઠ્યું છે. રાજ્ય ખાસ કરી મહાશિવરાત્રીમાં પણ જે ભાંગમાં હોય છે એ કનેલું મહત્વ હોય છે. આપણી સાથે એના બાપુ છે તે જોડાયા છે. આવા નાકાલાના જે સંત છે નમોનારાયણ. ખાસ કરી આજે મહાશિવરાત્રી એમાં ભોળેનાથને જે ભાંગ પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે એનું મહત્વ શું હોય છે? ખૂબ જ વિશેષ મહત્વ છે અને સંસ્કૃત શબ્દમાં એનું નામ વિજયા છે. અને એની સાથે સાથે ભગવાન જયારે સમુદ્ર મંથનમાંથી હળાહલ વિષ જયારે બહાર નીકળ્યું હતું અને તમામ દેવતાઓ અને રાક્ષસોને કહેવામાં આવ્યું કે આ વિષ કોણ ધારણ કરશે, તો કોઈ આગળ નથી આવ્યું. ત્યારે ઈષ્ટદેવ મહાદેવે વિષ ધારણ કર્યું એને ગળામાં રાખીને નીલકંઠ કહેવાના છે. અને જે વિષ પીધા પછી જે શરીરની અંદર જે જ્વલન થઈ હતી એ જ્વલનને શાંત કરવા માટે ભગવાને વનસ્પતિ રૂપી ભાંગની ઉપર કૃપા કરી અને એને જે મંથન કરી એની અંદર વિવિધ નાની મોટી વનસ્પતિઓનું મિશ્રણ કરી આંગળા સાકર, દૂધ, વરિયાળી, કાજુ બદામ આ બધી કિસમિસ વધારે નાખી અને એક સારું ઠંડુ શરબત બને, જેથી કરીને શરીરની જે તૃપ્ત અગ્નિઓ છે એ શાંત થાય. અને સાથે સાથે વિજયાની અંદર એક એવો પણ ગુણ છે ભાંગની અંદર કે એને રસપાન કર્યા પછી, એને પીધા પછી, એને ગ્રહણ કર્યા પછી મહાત્મા સંતો ધ્યાન તરફ અને એકાત્મ ચિંતન તરફ, યોગની જે અમારા અષ્ટાંગ યોગ છે એમાંના કોઈ પણ યોગ તરફ આંખો વિસીને બંધ કરીને એક સુર માટે, એક તાર માટે, ઈશ્વરને માટે અભિભૂત થવા માટે પ્રયાસ કરે છે અને કઈ ને કઈ હદે સફળ થાય છે. ખાસ તો લોકો કહેતા હોય છે કે ભાંગ કરવાથી નશો ચડતો હોય છે, તો એના માટે નશો કરવા માટે આ ભાંગ કરતો, લોકોને શું કહેશું? જો જે અલોકે ને જાકી મન મેં ભાવના ત્યાંથી પ્રભુ પ્રસન્ન હોય. હવે જે લોકો નશાના ઈરાદાથી કરે છે એને ચોક્કસ નશો ચડે છે, પણ ભાંગ કોઈ નશાકીય વસ્તુ નથી. માત્ર જે છે ને શિવનો પ્રસાદ છે. સેવન કરો, રસપાન કરો, પણ એની માત્રા થોડીક જ હોવી જોઈએ, વધારે નહીં.
બાપુએ કીધું એ પ્રમાણે કે ભાઈ જે ભાંગ છે તે નશો કરવા માટે નહીં પણ પ્રસાદ રૂપે લેવો જોઈએ અને આ ભાંગનું મહત્વ હોય છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જુનાગઢ. આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળ આરતી સાથે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સાથે ભગવાન શિવનો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કર્યું છે. પૂજા અને પ્રસાદની વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસ તંત્ર, હોમગાર્ડ અને સ્વયંસેવકોની ટીમ તૈનાત રાખવામાં આવી છે. સાથે ભીડ નિયંત્રણ કરવા માટે અલગ અલગ કતાર વ્યવસ્થા કરવામાં આવી છે. કરીને પોતાને ખૂબ જ ધન્યતા અનુભવું છું અને ખૂબ જ સારી વ્યવસ્થા છે. જેટલી ભીડ છે એટલી સારી વ્યવસ્થા ટ્રસ્ટ આપે છે. સ્વાભિમાન પર્વ પછી સોમનાથ મંદિરની કાયાપલટ થઈ છે, શું કહેશો? જેટલું વિચાર્યું નહોતું ને ટાઈમ નહોતો ને એના કરતાં તો બહુ વધારે સારી વ્યવસ્થા અને સંચાલન કર્યું છે. મહાપર્વ શિવરાત્રીના તહેવાર સવારે 4 વાગ્યાથી મંદિરનું પ્રગાણ ખુલી જાય છે. હજારો ભક્તોની લાઈન ભીડ લાગે છે. ક્યારેય પણ કોઈ વ્યવસ્થામાં કોઈ ગડબડ થઈ નથી. સારી વ્યવસ્થા મળે છે. આરતીનો પૂરેપૂરો લાભ મળે છે અને આવીને મહાપ્રસાદ છે, પાર્થિવ શિવલિંગ પૂજા સમુદ્રના કિનારે તટ પર થાય છે, એ મેળવીએ છીએ. જય શો. આજે મહાશિવરાત્રીનો તહેવાર છે. સોમનાથ સ્વાભિમાન પર્વ પ્રમાણે આપણે ઉજવ્યો છે. આપ જોઈ શકો છો કે લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીં આવવાની અમારી અપેક્ષા છે અને સવારની આરતી થઈ ચૂકી છે. અત્યારે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે. લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. લોકોને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે એ અમારી ખૂબ જ મોટી પ્રાથમિકતા છે.